પ્રભુ ઈસુના ગૌરવી મૂલ્યવાન નામમાં આજની પ્રેમી સલામ. ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ઈશ્વરનો આભાર માનીએ છીએ કે આપણા શરીરને પ્રભુએ બનાવ્યું છે. શરીરમાં જુદા જુદા અવયવ અને અંગ પ્રભુએ આપેલા છે. કેટલી સરસ આપણા શરીરની રચના પ્રભુએ કરી છે. અને એટલે પ્રભુ ઈચ્છે છે એના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે બનાવેલી આ પ્રતિમા પ્રભુનો મહિમા પ્રગટ કરે. અને એટલે જ પાપી અવસ્થા પછીનું જીવન, એ જીવન માટે પ્રભુ કાયમ અર્પણ માગે છે. એટલે કહે છે કે પ્રભુને પસંદ પડતું જીવંત પવિત્ર અર્પણ આપણે કરીએ. આપણા અવયવો મારફતે અને આપણા તાલંતો મારફતે આપણે પ્રભુની આગળ અર્પણો ચઢાવવાની વાત છે. એટલે આપણા હાથ પગ કે આપણા અંગોને કાપી નાખીને પ્રભુની આગળ અર્પણ નથી કરવાના, એ અર્પણની વાત નહીં. પણ પ્રભુએ જે શરીરના અંગો આપેલા છે એ મારફતે પ્રભુનો મહિમા થવો જોઈએ. અને એટલે આપણે હાથ વિશે જોતા હોય, પ્રભુએ શા માટે આપણને હાથવાળા હાથ આપ્યા છે? પ્રભુએ હાથ, પગ, મોં, જીભ, હૃદય બધું આપેલું છે, અંગો આપેલા છે શરીરના. પણ હાથ એ પ્રભુના મહિમા માટે કેવી રીતે છે, અને એટલે શા માટે કેવી રીતે પ્રભુએ આ હાથનો ઉપયોગ કરવાનું જણાવ્યું છે. પહેલી વાત, અય્યુબનું પુસ્તક 17મો અધ્યાય અને 9મું વચન. બળ કે શક્તિ માટે પ્રભુએ આ હાથ આપણને આપેલા છે. નેક પુરુષ પોતાના માર્ગમાં ટકી રહેશે. શુદ્ધ હાથવાળો અધિકાધિક બળવાન થશે. માટે આપણા હાથ શુદ્ધ હોવા જોઈએ. બળ કે શક્તિ માટે પ્રભુએ આપણને જે હાથ આપેલા છે, શુદ્ધ હાથવાળો અધિકાધિક બળવાન થશે. આપણો હાથ શુદ્ધિકરણવાળો છે, શુદ્ધ હાથોથી કામો કરીએ છીએ તો પ્રભુ કહે છે કે નેક બળવાન માણસ કહેવાય. અને એટલે બળ માટે, શક્તિ માટે હાથ એ શુદ્ધ હોવા જોઈએ. બીજી વાત, ગીતશાસ્ત્ર 24 3 અને 4 વચન. ઈશ્વરના પવિત્ર પર્વત પર કોણ ચડી શકે? એટલે કે ઈશ્વરની પવિત્રતા આગળ કોણ જઈ શકે? તો બાઇબલ કહે છે કે જેના હાથ શુદ્ધ છે, જેનું હૃદય નિર્મળ છે, તેઓ જ જઈ શકે. એટલે કે ઈશ્વરની હાજરી સ્વીકારવા માટે આપણા હાથ, ઈશ્વરની હાજરીને સ્વીકારવા માટે ઈશ્વરના પવિત્ર મંદિર આગળ કોણ આવી શકે? કોણ ઈશ્વરનું ભજન કરી શકે? જેના હાથ શુદ્ધ છે એ જ વ્યક્તિ. એટલે ઈશ્વરની હાજરી સ્વીકારીને પ્રભુનો મહિમા પ્રગટ કરવાનો. ત્રીજી વાત, ગીતશાસ્ત્ર 18 20 ને 24. બદલાનું ફળ. યહોવાએ મને મારા ન્યાયપણાનું ફળ આપ્યું છે. મારા હાથની શુદ્ધતા પ્રમાણે મને પાછું વાળી આપ્યું છે. મારા હાથની શુદ્ધતા પ્રમાણે એટલે કે ઈશ્વર આપણા હાથો દ્વારા કરેલા કૃત્યોનું બદલાનું ફળ આપે છે. મારા શુદ્ધ હાથો વડે કરેલા કામનું પ્રભુ પાછું વાળી આપે છે. એટલા માટે પ્રભુના મહિમાને માટે આપણા હાથ એ ઉપયોગી હોવા જોઈએ. ગીતશાસ્ત્ર 26 ને 6. હું નિર્દોષપણામાં મારા હાથ ધોઈશ. એટલે કે ભક્તિભાવ. હું તારી વેદીની પ્રદક્ષિણા કરીશ. નિર્દોષપણાએ હું મારા હાથ જોડીને ઈશ્વરનું પ્રદક્ષિણા કરીશ. એટલે ભક્તિભાવ માટે છે. અને છેલ્લી વાત, યાકૂબ 4 ને 8 મુજબ, ઓ પાપીઓ, તમારા હાથ શુદ્ધ કરો. નમ્રતાનું હૃદય, નમ્રતાના હાથ કહે છે કે પાપીઓ, તમારા હાથ શુદ્ધ કરો. શુદ્ધિકરણ માટે, ઈશ્વરના મહિમાના માટે પ્રભુએ આપણા હાથોનો ઉપયોગ એના મહિમાના માટે કરેલું છે. એટલા માટે એમાંથી ઘણા બધા વચનો આપણે જોઈશું કે શા માટે આ એક અંગ અગત્યનું પ્રભુએ આપણને હાથ આપેલા છે ઈશ્વરના મહિમા માટે. આમી પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે ખાતરીદાયક વચન માટે આભાર. અમને આપેલા હાથનો ઉપયોગ તમારી સેવા અને મહિમાને માટે વાપરીએ એવી કૃપા થવા દો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળોને માન્ય કરો. આમી. ગોડ બ્લેસ યુ.